નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા પશુપાલકો સહિત ખેડૂતોની હાલત કફોડી બની છે. આ સમયે વાવણી લાયક વરસાદ થઈ જતો હોય છે, પરંતુ બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકોની ચિંતા વધી છે. સૌથી મોટી અસર પશુપાલન પર થાય છે, કારણ કે ઘાસચારો મોંઘો થયો છે અને પાણીના તળ પણ નીચા છે. એટલે જો હજુ વરસાદ ખેંચાય તો ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી થઈ જાય છે. સામાન્ય રીતે 6 જૂન બાદ વાવણી લાયક વરસાદ થઈ જતો હોય છે અને ખેડૂતો પોતાના ખેતર ખેડીને તૈયાર કરી દેતા હોય છે. જો કે ખેડૂતોએ ખેતર તો ખેડીને તૈયાર કર્યા છે, પરંતુ વરસાદ હજુ ખેંચાયો છે. બનાસકાંઠામાં હજુ સુધી વરસાદ નથી થયો, જેને કારણે ખેડૂતો ચિંતામાં છે. ત્યારે સૌથી વધુ વરસાદ ખેંચાવાની અસર પશુપાલન પર થઈ છે. એક તરફ પાણીના તળ નીચે છે, સિંચાઈના પાણીની સમસ્યા છે, તો બીજી તરફ પશુપાલન માટે ઘાસચારો પણ મોંઘો થયો છે. જે ઘાસચારાના 7 રૂપિયા હતા તેના 8 રૂપિયા થયા છે અને જે ઘાસચારાના 10 થી 12 રૂપિયા થયા છે. જે ઘાસપૂડાના 20 થી 25 રૂપિયા હતા તેની જગ્યાએ અત્યારે 30 થી 30 રૂપિયા જેટલા મોંઘા થયા છે. જેથી ઘાસચારો મોંઘો થવાથી ખેડૂતોની હાલત પણ કફોડી બની છે. આ અંગે પશુપાલક મહેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં આ વખતે જૂન મહિનો બેસવા છતાં વરસાદ ખેંચાયો છે. વરસાદ ખેંચવાના કારણે ખેડૂતો પશુપાલકોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. બનાસકાંઠા જિલ્લો એ પશુપાલન પર નિર્ભર છે, ત્યારે ઘાસચારાની પણ ખૂબ તંગી છે. અત્યારના સમયમાં ઘાસચારો પણ ખૂબ જ મોંઘો થયો છે. તેના કારણે જે પશુપાલકોને પોસાય તેમ નથી અને વરસાદ ખેંચાતા પાણીના તળ ઊંડા ગયા છે, એટલે ખૂબ જ પારિવારિક તકલીફો ખેડૂતોને પડી રહી છે.